જુનાગઢ ની માઇલ પર વેલનાથ થઈ જાય બાપુ. તમે જો વિચાર તો કરો, ઠાકોર જ્ઞાતિ ની અંદર અને બેતરભાઈ નાની ભાઈ જો કદાચ આ રંગ ચડી જાય તો બરોબર છે, પાકા ખડા થાય ને ગાંડા ભાઈ જેવા, પછી નથી મેર પડ્યો બાપુ. ચડાઈએ ખરા પણ ઉતરી જાય, ચડે ખરા પણ ઉતરી જાય બાપુ. એટલે કે એના નાની વયમાં મા બાપ સતલોકના વાસી બની જતા, પોતે એકલા થતા, પણ નાની વયમાં એવો રંગ લાગી ગયો, એવો રંગ અમને ભાઈ કહેતા સુરતાયું લાગી, એની બ્રહ્મણાયું ભાગી, સંત મળ્યા સુહાગી, સાહેબો બારો જેની સુરતાયું લાગી. 8 પોર ને 32 ઘડી આ સુરતા કદાચ નામની હારે જોઈન્ટ થાય ને બાપુ, પછી કોઈ દાડો એને માથા ઉઠેતી નથી, પણ એની હારે જોઈન્ટ થવું પડે ને. અને દીપક પતંગિયાની વાત કરીએ, દીપક પતંગિયાને કે પ્રીતુ બંધાણી, પ્રાણ જાય પણ એ પ્રીતુ ના તોડી. એ દીપક અને પતંગ છે ને એની બેની એવી પ્રીત છે કે જેની સીમા જ નહીં. તો એ એક દિવસ ગામની અંદર દીવા, પહેલા તો આ લાઈટ નથી, દીવડા હતા છેણા છેણા, અને દીવડા રમવા માટે પતંગિયા આવે, પ્રાણ છોડી પછી જાય રે. તો જંગલમાંથી બધા ભેરા થઈને આવતા હતા ટોરું વળી, તો એક ચાલુ ડુપ્લિકેટ ભેરું આવી ગયું બાપુ, સંતોની જેમ ભેરું આવી જાય એમ. એટલે બોલા બેતરભાઈ છે હોશિયાર હતા, એટલે ભાઈ ભરો ભરો આ કોણ છે કે? અરે ભઈલા હું તમારું ભઈલું જ છું, તમે મને આમ કરો બધા. તમે અમારા નથી ભાઈ, અમારા હોત તો થોડો ફેર પડે. અરે બાપુ તમે ને અમે એક જ છીએ. એ માલ્યા નથી એટલે અમને શ્યામાળા રોકી ગયા કે એમ કરો તાણા ભાઈ કે શું તમે આ બધાને ટાપુ પડે, તમે ખાતરી કરી આવો દીવા પ્રગટ થયા છે કે નહીં. અને દીવા પ્રગટ થયા ને ખબર લઈને આવો, પછી આપણે બધા જાય. આ એકલા મેકલ્યું બાપુ. હવે જઈ દીવા બધા જોઈ અને આવ્યું પાછું આવીને કહેવા માંડ્યું કે હે ભીલા હેડો હેડો, કે દીવા તો બધા પ્રગટ થઈ ગયા. સાલા કે તું અસલ નથી, જો અસલ હોત તો પાછું આવત. કારણ કે આ પ્રીત એની બંધાય બાપુ, એની અંદર દીપક પતંગ ને ત્યાં પ્રીતુ બંધાણી, પ્રાણ જાય પણ પ્રીતુ ના છોડી, એની અંદર એ ભૂમિ જાય છે બાપુ. એકી અસલ એની 100 બનતી નકલ, પણ 100 નકલ ભેરી કરો ને તો અસલ ના બને બાપુ. આવી પ્રીત બની જાય તાણે મેર પડે એવું છે, કે મેર પડે એવું નથી બાપુ. એટલે આ જુનાગઢમાં જંગલમાં લાકડા લેવા જાય બાપુ, અને ભારો વેચે બજાર મેં, અને આ સેવા કરતા બાપુ. હવે અત્યારે તો આપણે જો એક મજૂર વર્ગના ખિસ્સામાં તમે જુઓ તો 500-1000 રૂપિયા નીકળી જાય, નીકળે ને. એ વખતે જેવી પરિસ્થિતિ છે, ખાવા અનાજ નતા, અને આ સંતોની સેવા કરતા હતા બાપુ. શેખ સમતની તમે વાત સાંભળો તો તમને હૃદય તમારું કંપી જાય. એ વખતે શેખ સમતના ઘરમાં કાંઈ નતું, અને 2 સાધુડા આયા હતા, પોતે મુસલમાન જ્ઞાતિમાં, પણ આપણા સત્ય સનાતન ધર્મ એમને નક્કી કર્યો હતો. અને એ જ એના ઘરે 2 સંતો આવ્યા. હવે સંતોને જમાડે એટલું નહીં, કેવી પરિસ્થિતિ છે ભીખાભાઈ કે હવે આપણે તો ભૂખ્યા છીએ, પણ સંતને ભૂખ્યા તો ના રખાય. તો હવે કોઈ ઉશીરું આ લેવા નથી, ઉધારે આ લેવા નથી, તો હવે શું કરવું? કે આપણે 2 સંતને જમેલું ચોરી કરી આવી. બજાર મેં નગર શેઠની પાછળ ગરબાડું ઉપાડ્યું, ઘરની દુકાનની. 2 સંતને જમે એટલું લીધું બાપુ, વધારે નહીં. એને જમે એટલું નહીં, 2 સંતને જમે એટલું, વધારે તો લેવાય નહીં ને. 12 નિમક ઘરમાં નહીં, મેઠવાની રસોઈ કેવી થાય કે તાણ હવે મેઠું લઈ આવું. હવે મીઠું લેવા જાય છે બાપુ, અને ગડબડ થાય ને જાગી જાય શેઠ. આટલા બરકોલમ છું થોડી જઈ ભાઈ, મસ્તક બહાર આવી ગયું, પગ અંદર રહી ગયા, પકડી ગયું. હવે પકડી ગયું એટલે શેખ સમતને કેવડા વીરા જબરજસ્ત થઈ શું કે મારા પગ પકડી લીધા. હવે મને આ ખાધલ પીધેલ માણસ મને છોડશે નહીં. તો હવે પશુ પ્રભાત થશે, દળો ઉગશે, જગતમાં આપણી વાતો મંડાશે. એક ભગત બાપુ રાશિ કરી જાય ને
તો બધાય ભગત ગણી જાય. બેચરભાઈ ભોડું કર્યું ને તો ભેરા કે મીરા શેઠ જાતા હતા એમના એવા જ હોય ને. હે એક એગારીઓ હોમજાર ને બગાડી દે બાપુ. એટલે આ કે હવે ઓળખાણ શેની હોય આપણે મસ્તકની. તો કે સમાંત શીશ કાટ લે મત ડગાવીશ મન ભક્તિ સોગી નથી વીરા તો શીર સાટે સમાંત. હવે આ મસ્તક કપાઈ દીધું બાપુ. આ તમે વિચાર તો ખરા. હે આ સંતોના માટે, આ સંતોના માટે આવો એક આ વેલો બાપુ થઈ ગયા, મહાન સંત થઈ ગયા બાપા. અને એક દાડો જંગલમાં લાકડા કાપે છે, બીજા સંત પાગથી નીકળ્યા. કોણ? વાઘનાથ બાપુ. જો જેને જોવે મળી રહે. તો વાઘનાથ બાપુ આમ નજર કરી ગયા, ભાઈ કોણ છે તું? કે બાપુ વેલો છું. કે શું કરસ? કે આ બાપુ મહામેનતે કે લાકડું કાપ્યું છે અને આ વેલમાં ફસાણું છે, તું કાઢું છું. સંતોના શબ્દમાંથી તમે વિચાર કરજો, જેટલું બોલે છે જેવું થાય છે. તો આ વાઘનાથ બાપુ એટલું બોલ્યા કે વેલા વેલા તું વેલે સડી જા, એનું મૂળ તને હાથ આવી જશે. બસ આટલું જ, બીજું કઈ બોલ્યા નહીં. બાપુ હાલી નીકળ્યા. શ્રવણ મનન નિધ્યાસન. શ્રવણ કોને કહેવાય? મનન કોને કહેવાય? નિધ્યાસન કોને કહેવાય? તો જે કઈ મહાપુરુષોને આપણે જે સત્સંગ વાણી દ્વારા, સત્સંગ દ્વારા જે કંઈ આપણે બોલીએ છીએ, આમાંથી જો કદાચ બે શબ્દો આપણા હૃદયની અંદર સપ્રશ ના કરે ને અંદર ફિટ ના થાય તો આપણે સાંભળ્યું કહેવાય બાપુ. શ્રવણ નથી થયું, ગ્રહણ થયું નથી, મનન આવ્યું જ નથી, બારોબાર જતું રહ્યું. એટલે આ વેલાને નક્કી થઈ ગયું મારું બધું કંઈક વાત બીજી છે. કંઈક વાત બીજી છે. મહાપુરુષ આ જે મૂળની વાત કરી છે બીજું કંઈક છે. મનની અંદર શ્રવણ કરી અને મનન કરે છે. ખરેખર આ કથી હટવું. આ ગડમથલ મનમાં વિચાર કરે, સંકલ્પ વિકલ્પ ચાલુ થઈ ગયા. આખો દિવસ હટ્યા નહીં. રાતના 4 પર રોકી ગયા બાપુ. બીજા દિવસે બાપુ રાત્રે રહીને બહાર આવે છે ને આમ જોયું તો બાપુ ઝાંખા પડી ગયા. ઓ વેલા હજુ આ બોલતું કે બાપુ તમે વેલ પકડાઈને જાશો મૂળ હાથ આપતું. તેને સંત બડે પરમાર્થે શીતલ ઝાંકો આંગ તરફ બુઝાવે ઓર કી દે દે અપના. પોતાની જેવા બનાવ ફરતા વંશા ભમરી જેવી જેની ભાવના કરી રૂપ પોતાના રાજી થાય. દુર્લભ આવા સંતને વૃક્ષ ફલકું ભરખે ની નદી આચવે ની નીર પરમાર્થ ને કારણે સંત જન ધરા હે શરીર. વૃક્ષ કોઈ દિવસ એના ફળને ભરકતો નથી અને નદી કોઈ દિવસ પાણી પી જતી નથી બાપુ. હે પાણી કોઈ દિવસ પી જતી નથી. ફળ અને પાણી શેમાં વપરાય છે બાપુ? પરોપકારમાં, પરમાર્થમાં. એમ બેતર બીજો કદાચ કોઈ સંતે આવું શરીર ધારણ કર્યું હોય તો હરિનામ રૂપી વૃક્ષ બની જાય અને એના શબ્દો છે ને ફળદ્રુપ બની જાય, બીજાના ઉપયોગી થઈ જાય અને હરતું ફરતું તીરથ બની જાય બાપુ. તો બરોબર છે. આ મહાપુરુષ જાણે એ વખતે જાણે એટલું બધું અંદરથી વેરા લાગ્યો અને બોલ્યા કે વેલા તું અહીંયા આવી જા, હવે એનું મૂળ તને બતાવી દઉં. હે તમે જુઓ, અમે ગીર કઢાડી ગયા હતા બાપુ. એક અને એક નવલભાઈ હતા. નવલભાઈ બહુ નિરાશ થયા. જ્યારે બાપુના શિષ્ય ચતુર એ ચો હોય. પહેલા દિવસે આખો દાડો તો આખી રાત 12 2 વાગે સત્સંગ કર્યો, પછી બીજા દાડે રોકી બીજા દાડે પર સત્સંગ રાખ્યો. 2 ઘરની ઓછી ઠઠ ભરેલી, માઇક બાઇક કઈ નહીં, ખાલી બોલવાનું, સત્સંગ જ કરવાનો. મને રોક્યો. પછી ચા પાણી આવ્યો ને કે બાપુ તમે આ બધી વાતો કરો છો, ઉપદેશ તો કરતા હશો. ઉપદેશ તો કરું છું. કીધું તો તમે ગાદી બનાવો છો કે પાઠ પૂરો છો? નિરાંત સંપ્રદાય વાળા ગાદી બનાવો બેટા. ઉષા કેટલો ખર્ચો કરાવે નિહાત વાળા, અને આપણા સત્ય સનાતન ધર્મ વાળા ગાદીઓ બનાવે, પાઠ પૂરે, પાઠ બનાવીને ઉપદેશ કરે. મેં કીધું બાપા હું તો ગાદીઓ બનાવતો નથી, પાઠે પૂરતો નથી. કીધું કે તને એમને ઉપદેશ કરાય? મેં કીધું શું થાય? મેં કદાચ ઓલાને 5000 નો ખર્ચો ના આલીએ ને આપણે સીધું થતો શું વાંધો? કીધું પછી મેં આ જીવન બાપાનો અને આ વેલનાથ નો બે જંગલમાં ઉપદેશ કર્યા હતા.
તો એક પાટ લાયા છે બાબુ કે તમે જબરી વાત લાયા? મેં તો એમ છે બાળા, તો બધા મોજ ના હવાજિયા છે ને એ બધું કરે છે. એ બાપુ થઈને પાછા લઈ જાવ હાથર બધું એવું ચા કરવાનું આવશ્યક કીધું ભાઈ. તો આ પોતે એક ને કીધું બેલા બેહી જા. 5 તત્વ 3 ગુણ 8 નો ઠાઠ બનાવી દીધો, પાઠ બનાવી બેહાડી દીધો. બેસ બેટા કે તો જો તમે જાહેરમાં ઉપદેશ થાય છે બાબુ. એ વેલા હાબર કે 5 તત્વ તે તું નહીં, પૃથ્વી જળ અગ્નિ આકાશ વાયુ, આ 5 તત્વોનું તારું શરીર બન્યું છે, તું બન્યો. પછી આ 5 તત્વ પાકા છે બાપુ. તમે જગતમાં જુઓ, પૃથ્વી જળ અગ્નિ આકાશ વાયુ 5 તત્વો પાકા છે ને, એ મરી ગયા, એ ઢળી ગયા, જે અખંડ છે. પણ એના તત્વના ગુણનું આ શરીર આપણું બનેલું છે બાપુ. એટલે ગુણનો નાશ થાય, એનો નાશ થતો તો 5 તત્વો તે તું નહીં, 25 પ્રકૃતિ, એના એક ને 5 લાગુ પડે, 25 પ્રકૃતિ થાય, 32 કકો, 52 અક્ષર, 62 કડી, 84 લાખ યોની, 4 વાણી, 4 ખાણી, 4 પદ, 4 અવસ્થા, 9 દ્વાર ને 10મો દીદારો, 12 બંધ, 14 લોક, 16 સવર અને 17મી કળા જેની છે સદગુરુની બાપુ. જય 17મી કળા જયારે નક્કી કરીને અજમાવે કે ભાઈ જો અખિલ બ્રહ્માંડમાં તારા સિવાય બીજું કઈ છે જ નહીં. પારખ ગુરુ મળે જો પૂરા, નિસ્દિન વર્ષે નૂર મે નૂરા. અરે ગુરુ શિષ્ય હોય તો સાચા તો પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશા. પારખ ગુરુ મળી જાય તો જ્ઞાન દ્વારા જીવની જાત શું ને ભાગ ત્યાગ લક્ષાવત કરી જીવ ઈશ્વર માયાનો ભેદ જેમ જેમ સદગુરુ સમજાવે, સદગુરુ સિવાય બીજા કોઈની તાકાત નથી વિશ્વની અંદર કે એને સમજાવીએ કે બાપુ. તો એ વેલા તું હાબર કે કોઈ મહાપુરુષના શરણે જ્યાં વગર બેર પડ્યો નથી. બેર પડ્યો છે ગુરુના જ્ઞાન નહીં ઉપજે, ગુરુ વિના મટે નહીં ભેદ, ગુરુ વિના સંશય નહીં ટળે, ભલે વાંચો 4 વેદ. એ 4 વેદનું કદાચ આપણને જ્ઞાન થઈ ગયું હોય તો શું, પણ જ્યાં સુધી સત્ય વસ્તુની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી સદગુરુના સાનિધ્ય જ્યાં નથી ત્યાં સુધી આ બધું એ પાછું રહી જાય બાપુ, આગળ થતું જ નથી. ત્યારે પછી વેલો અભણ માણસ હતા, એકલાનું જ્ઞાન નતું એને, અને એ વખતે પછી વેલો કહે છે વાહ 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 બાપુ. કારણ કે સદગુરુના સાનિધ્ય જ્યાં પછી વાણી, વર્તન ને વિચાર, આ 3નો બદલો થઈ જાવ જોઈએ. બદલો થાય તો એવું માનજો કે સદગુરુ આપણે મળ્યા. તમે આપણે કોઈ દોર કરવાના ના હોય, જેના તમે એના ઘરે જાઓ તરત જ એના આવ ભાવમાં તમને ખબર પડે કે સદગુરુનો બાળક છે, કોઈ ગુરુનો બાળકો છે ને કાને આ વાત હોય નહીં. એની વાણી, એનું વર્તન ને વિચાર ત્રણેયની પરિવર્તન આવે. એટલે કીધું કે શિષ્ય બન્યો પણ સુધર્યો નહીં, વિમળ બની નહીં એની વાણી, કાં તો એના ગુરુ જ્ઞાન વિના ન કે પીવામાં આવ્યું હોય પાણી. રવિ સાહેબ જયારે સદગુરુના સાનિધ્યમાં જ્યાં બાપુ, રવિ સાહેબનો તાપ ખમાયો નતો, જબરજસ્ત હતો. અને એ મહાપુરુષ જયારે સદગુરુના સાનિધ્યમાં ગયા ને તરત જ એ વાણી બોલ્યા કે વાણી હમારી ફર ગઈ ઓહી તન ઓહી દેશ, ખારા સો મીઠા ભયા સદગુરુ કે ઉપદેશ. સદગુરુનો ઉપદેશ મળ્યા પછી વાણી, વર્તન, વિચારનું પરિવર્તન આવી જાય તો એવું નક્કી માનજો બાપુ કે સદગુરુ મળ્યા છે, કે પછી ગમે એમ ચાલીએ ના ચાલે. એટલે એ વેલો એ વખતે બોલ્યા ધનગુરુ દેવા ધનગુરુ દાતા, સતનો શબ્દ સુણાયો. તને ભણેલા નતા, એકલાનું જ્ઞાની નતું, અને અંદરથી બાપુ વેરાથી બોલાણું હતું. અઘોર નિંદ્રામાં હૂતો તો હૂતેલો જગાડ્યો મને, એટલું નહીં અલગ પુરુષ પરમાત્મા ની પારખ કરાવી દીધી બાપુ. હવે તમે વિચારો આ શબ્દ કેવો હશે. અરે શબ્દની મારી મર ગઈ, શબ્દે છોડ્યા રાજ, જેને જેને શબ્દ પીસાના એના સુધરી જ્યાં કાજ. આ સાખી સમજવા જેવી છે બાપુ. ઘણા જણાને શબ્દ વાગીને માણસ દેહનો ત્યાગ કરી દે છે, પણ ત્યાગ ના કરાય બાપુ. શબ્દની મારી મરી જાય, કદાચ મરી ગયા પછી શું થયું, પૂરું થઈ ગયું બાપુ. શબ્દની મારી મર ગઈ, શબ્દ છોડ્યા રાજ, કદાચ રાજપાટ છોડી નાહી જાય તો શું થયું, તોય ફેલ ગયું. જેને જેને આ શબ્દ વિચાર્યો ને એના સુધરી ગયા કાજ. એ ઉભા રહી ગયા, અને જો બાપુ વિચાર કરી દીધો તો માથા મટી જાય. શબ્દ આર, શબ્દ પાર, શબ્દ ના ઢગ ઢેરિયા, શબ્દ માંથી શબ્દ ગરહે ઓ સદગુરુ હમેરિયા. હવે આપણે કદાચ સત્સંગ ચાલતો હોય, કોઈ માણસ લબલબ કંઈક બોલતો હોય, એવું કરતો હોય, એને આપણે એક શબ્દ રૂપી હા મારી દીધું કે ભાઈ હમું બેસ્ટ તું આવું કીધું ને, આ જબરજસ્ત બેચર ભાઈ
બાપુ તમે મને આટલા સન્માન રૂમ હવે એ શબ્દ આર શબ્દ પાર તો આર ની ગોળ ખૂંચવા માંડ્યો બાપુ 12 મહિને પાછા આવા મળ્યા ને પછી એક લઈ જઈને બાપુ તમે મને હજુ મને આમ અલ્યા ભાઈ આર ની ગોળ હજુ ખૂંચે પણ પેલે પાર પરમાત્મા નજીકના શબ્દો કેટલા કીધા દેખે ના રહ્યો યાર અને આ એક જ યાદ રહ્યો એટલે સંતો કે શબ્દ આર શબ્દ પાર શબ્દના ઢગ ઢેરિયા ઢગલા છે પણ શબ્દમાંથી શબ્દ ગરહે ઓ સદગુરુ હવેરિયા એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર કેટલાય વિચાર આવે બાપુ થાકી જાય મુનિજન પંડિતા વેદ ન પાવે એનો પાર 4 વેદ મહાપુરુષના શબ્દ આગળ ટૂંકા પડી જશે આ તમે જુઓ તો ખરા તો સાહેબ કબીર શબ્દનું વર્ણન કરી તો જુઓ કે કોઈ મહાપુરુષના શરણે જા અને આ શબ્દને તું શીખી લે शब्द सीख ले शब्द पूछ ले शब्द है तू चाल शब्द में नाद है शब्द में बूंद है शब्द का मरण समझ ले भाई शब्द वसे पाताड़ में शब्द वसे आकाश शब्द पेन ब्रह्मांड में साई कहे कबीर सुनो धर्मदास शब्द छोड़ के अनर्थ क्यों घुसाई आ तमे विचारो शब्द ने आ शब्द कहो तो एक शब्द घाट वारो से बापू और एक शब्द से अघाट निर्गुणी रूप हमारा साधु सिरगुणी नाम धराया कहे रवि राम निरंतर वासा सब घट में रहा समाय पानी में थी पारो बन्यो पारो से पानी नु रो है ब्रह्म में थी जगत बन्यू जगत से ब्रह्म स्वरूप तुम्हें विचारो पानी से न बापू ये पानी में थी शू बने से फ्रीज में मूकी दो पारो थी जाए ने बर्फ थी जाए पानी में थी पारो बन्यो पारो से पानी नु આ એનું જ રૂપ છે બાપુ હવે નિર્ગુણ શિરગુણ નો મેળ કરતા ફાયો નથી આપણે બધા અરવા થોડા ફવારે છે બાપુ આ એનું જ છે સ્વરૂપ હવે આજે સમજાય નહીં ત્યાં સુધી જગતમાં શું કરવાનું મેળ જ આવ્યો નથી એટલે આપણે ધનારામ બાપા એક મસ્ત બોલે કે પરપોટો ગોતે પાણી નહીં પરપોટો શેનો હોય અને ગોતે શું